આજરોજ તારીખ 26/9/2024ના રોજ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ઓડ શહેરની મુખ્ય કુમાર શાળામાં આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉમરેઠ તાલુકાના મામલતદારશ્રી, ઓડ નગરપાલિકાના વહીવટદાર તેમજ વગેરે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓડ શહેરના લગભગ 1000થી વધુ લોકો આ સેવા સેતુ કાર્યક્રમમાં જોડાયા હતા અને સેવાનો લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સિનિયર સિટીઝનના દાખલા વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સરકારશ્રીનો એક જ હેતુ હોય કે જ્યારે પણ તમારે કંઈ પણ વસ્તુની જરૂર પડે, આવકનો દાખલો છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, જેવી વસ્તુઓ કે જે ટૂંકી મુદતમાં મળી જાય અને સરળતાથી મળે, એટલા માટે સરકાર બધા પણ અધિકારીઓને આપણા ગામમાં મોકલી અને તમારે જે આણંદ સુધીના ધક્કા ના ખાવા પડે એટલા માટે આ અધિકારીઓને તમારે દ્વાર મોકલે છે, એટલે કે આપણા ગામમાં મોકલે છે અને એમનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવે છે। આજે તમે જુઓ કે તમારે દાખલો જોતો હોય તો આણંદ જાઓ તો લાઈનમાં ઊભું રહેવું પડે, જ્યારે અહીં તકલીફ તો પડે જ, અહીં આગળ લાઈન તો હોય, કોઈને કોઈ કારણોસર ના નીકળે, પણ તમે થોડી રજૂઆત કરશો તો તમારા સેવા સેતુ કાર્યક્રમમાં, કારણ કે આ કાર્યક્રમ સ્પેશિયલ એનો જ છે, એકી સાથે બધા અધિકારીઓને સમય આપી દીધેલો હોય અને એ તમામ આવકના દાખલાવાળા, આધાર કાર્ડવાળા, પાન કાર્ડવાળા બધા પણ અધિકારીઓ અહીં આગળ ઉપસ્થિત રહે અને આપ લોકોને વધારેમાં વધારે સેવા મળે અને આપ સુધી સરકારની શું યોજનાઓ છે એ પહોંચે, એટલા માટે આ કાર્યક્રમ દરેક જગ્યાએ અમુક વાર વોર્ડ દીઠ હોય છે, પણ હવે તો અમુક વાર આખા સમગ્ર નગરપાલિકાનો હોય છે। એટલે આ રીતે આપણે જોઈન કરી લેવાની અને આપણે પણ થોડી મહેનત કરતું રહેવાનું, કારણ કે અધિકારીઓ આવે એટલે કંઈ બધું અધિકારીઓ ધ્યાન ના રાખે।